દાદાની કૃપા છે. તમારા હૃદયનો ભાવ છે તો ભાવથી પાત્ર બનાવી છે, અને પાત્ર જે બન્યા એની માટે સદગુરુની અઢળક કૃપા વરહી જ રહી. એટલે ધન્ય છે આવા મહાપુરુષોને કે એનું જીવન ફૂલની ગોળે સુગંધ પ્રગટાવી એટલે દેહ એના વયા ગયા છે. કાયમી માટે એનું નામ ઇતિહાસમાં વાણીમાં કાયમી માટે અમર નામ ગુજરી રહ્યા છે. કારણ કે અમર આત્માની ઓળખાણ સદગુરુએ કરાવી છે. એ અમર આત્માની ઓળખાણમાં જેના જીવન કાયમી માટે દેહ ખપાડ્યા છે, તો આત્મા અમર છે એટલે આ દેહ એનું ફૈબાનું નામે અમર એનું છે, ભેગું થઈ જાય. અને જે મંદિરની બાળકો હાસો દેવ પ્રગટ થયેલો હોય તો એ મંદિરની કઈ કિંમત છે. મંદિર એ કઈ જેમ તેમ નથી. મંદિર એટલે દેવને રહેવાનું દેવળ છે. પાછું દેવે પોતે જ બનાવ્યું છે આ દેવળ. કોઈ વિજ્ઞાન આપણું ક્યાંય પહોંચ્યું પણ એમ નથી. એના કહેવાય એમ કે 5 માણસ બનાવ્યા. આ શુક્લા 5 માણસ અમે બનાવ્યા, પતરા ઉડાડ્યા, કઈ કર્યું કોઈ પાર વિનાનો બુદ્ધિનો વિકાસ કર્યો. પણ અસલ વસ્તુ કોઈ વ્યક્તિગત મનુષ્યથી બનતી નથી. એ તો ખુદ કુદરત, ભગવાન કુદરત બનાવે છે. કાયા મંદિર છે સો હામણું, આમાં દેવ છે આત્મ રામ. સદગુરુથી જાણી ભક્તિ કરીને રીઝવો તો સફળ થાય તમારું કામ. આ ભક્તિ ધન ભેરું કર્યું, ભક્તિ ધન ભેરું કરો, ભરપૂર રહે ભંડાર. સબ ધન તમારું ખૂટી જાય પણ આ ભક્તિ ધન છે અપરંપાર. જ્યાં જ્યાં સંતોના જે સ્થળમાં પ્રાગટ્ય થયેલા, ખાલી અહીંયા જાય તો આપણને એનો આનંદ આવી જાય. કારણ કે ઝાડવા ની ઉપમા મૂક્યા સંતોને, પાણીની ઉપમા મૂક્યા સંતોને, વરસાદની ઉપમા મૂક્યા સંતોને. આ ત્રણે દાખલા દીધા સંતોની ઓળખ માટે કે સંત બડા પરમારથી શીતલ છે જાકા અંગ. તલ્પો બુજાવે છે ઓરકી, સડાવે છે પોતાનો રંગ. પોતાનો એટલે આત્માનો રંગ. આપ સ્વરૂપ ઓળખાવી અને હમોવડિયા બનાવે છે કે તું શું મારે જવું, હું શું તારે જવું. તારો મારો બે દુર્જત દેહ સુધા છે પણ આત્મા તો બે નો એક. કારણ કે આ અમને કોઈ શાંતિ પમાડે એને અમે સંત કહીએ, એના દાસના દાસથી કાયમ માટે રહીએ. જરૂર સદગુરુના પરાયણ જેના જીવન બીડા છે, સમર્પણ હૃદયમાં હૃદયથી ભાવ થઈ ગયો છે. આપણે એના થાય છે આપણો થાય ને એમ વાત છે. આપણે એના થાય તો એ આપણો થાય ને. વ્યવહારની માલિકો એવું છે, સંબંધ હોય એકાબીજાને થાય તો બેડ ખાય. આપણે આ ભગવાનના થવું નથી ને ભગવાનને આપણો કરી લો છું હું, એ કોઈ નાથ મારો યંતરયામી કોઈનો ક્ષેત્રો નહીં ક્ષેત્રાય. આપણે પેલા એનું બનવું પડે. કારણ કે આમ તો નાનું છે નહીં મોટામાં ભળે. નદીને સમદર બનવું હોય તો સમદરમાં ભળવું પડે. આપણી નદી નાની સમુદ્ર કરતા નાની ને, તો નદીને સમદર બનવું હોય તો નદીએ પોતે હાલીને સમુદ્રમાં ભરવું પડે, ત્યારે એ સમુદ્ર રૂપ બને છે. પછી કહેવાય નહીં કે અમારા મસીદાળા નદીનું પાણી જો ઓલા ખોણામાં પીરો નહીં એનું પાણી. આપણે અત્યારે ભાદર ડેમ અહીં આગળ આપણી નજર સામે છે. મોટો આવરણનો પારો આડો આવી ગયો છે, પાણી અટકાઈ ગયેલું છે અને એ પાણીને અટકાવવું નથી, જવું છે પણ આવરણને લઈ અટકાયેલું. એ પારો કદાચ તોડી નાખે તો પાણી ઊભું રહીએ કરો તો વહી જ જાય, પણ આવરણને લઈને રોકાણો છે.
એમ મારું મારું કરીને માયાનો મૂકે હું મારામાં ઘૂસવાણો આ જીવડો આવા આવરણમાં અટવાણો હું મારું તે ક્યાંય લગન હું મારું એટલે દેહ ભાવ વાળું હું મારું નડે આપણને. આત્મા ભાવ થઈ જાય તો બધું તમારું છે, આખું વિશ્વ તમારું. હે નડતર કયું છે કે આ દેહ હું છું એ મોટામાં મોટું અજ્ઞાન છે, આત્મા હું છું એ મોટા મોટું જ્ઞાન છે. જ્ઞાન એટલે સુખની ઓળખાણ એટલી જ વાત. અજ્ઞાન એટલે આ દેહ હું છું એ દ્રઢપણું થઈ ગયેલું એટલું જ અજ્ઞાન. પણ આટલું આ કોઈ જાડું જાડું થઈ ગયેલું છે કેદું ના મથીથી તો આ ઝારો તૂટતું નથી. અને મારું મારું કરીને માયાનો મૂકે હું મારામાં ઘૂસવાણો આ જીવડો આવા આવરણમાં અટવાણો. મનુષ્ય દેહ દેવતા કો દુર્લભ એ પૂર્વના પુણ્ય અપાણો. કઈ પુણ્ય થઈ ગયા છે એ પુણ્યને લઈને મનુષ્ય અવતાર મળ્યો છે આપણને. એટલે ખરેખર મનુષ્ય અવતાર એટલે કોઈ જેવી વાત નથી. બહુ મોટું સાધન છે, અસંખ્ય અવનિ છે. અસંખ્ય અવનિમાં જન્મ કરીને આવ્યો મનુષ્ય દેહ 84 ફરી. હવે આવ્યો તો ખરો, શું કરવાનું? સાન ગુરુની બરાબર સમજીને થઈ જાની બડો ધ્યાની. આ વાત નથી કાંઈ નાની. અરે તું સમજ અભિમાની. આ દેહ મળ્યો છે ને આ સાધન એ વાત નથી નાની. ભગવાનના પદને પામી જવા માટેનું સાધન હોય તો મનુષ્ય અવતાર. આપણા વેદ શાસ્ત્ર વાણી કાયલ માટે પોકાર પાડી પડીને વાત કરી રહ્યા છે. પણ મારું મારું કરીને માયાનો મૂકે હું મારામાં ઘૂસવાણો આ જીવડો આવા આવરણમાં અટવાણો. મનુષ્ય દેહ દેવતા કો દુર્લભ એ પૂર્વના પુણ્ય અપાણો. પછી માનવતાનો મર્મનો જાણ્યો એટલે કોડીની કિંમતે વેચાણો. આ મનુષ્ય અવતારની કેટલી કિંમત છે તો સંતો આખી દે છે. સંતો સિવાય કોઈને ખબર નથી માણસના અવતારની કેટલી કિંમત છે. સંતો જાણે છે એટલે એ આપણને સમજાવીને ઓળખાવી નથી કરાવે. એટલે એ ભાઈ આ સાધન છે. મનુષ્ય અવતાર એટલે ભગવાનના પદને પામી જવા માટેનું સાધન. 84 કાગળિયા ફાડવા હોય તો એનું આ સાધન છે મનુષ્ય અવતાર દેહ. પણ કોડીની કિંમતે વેચાણો. બહેનનો પ્રશસ્ત થાય, બહેન પાડો આવે. કોઈ પૂછે ભાઈ હું તમારા બહેન આવે કે પાડો. પછી 100 મહિનાનો થાય તો એ પાડો ને. પછી મોટો થાય તો પાડો પાડો ઠેસલો પાડો પાડો ભરી જાય કે ભાઈ અમારો પાડો મરી ગયો. નામ જ ન પીડ્યું. જન્મો ક્યાંથી મરી ગયો ત્યાં પાડો પાડો પાડો. હવે આવું જીવન કદાચ માણસ થઈને આપણે રહેતા હોય તો પછી એમાં આપણામાં કોઈ ફેર નથી. કોડીની કિંમતે વેચાણો એમ કહેવાનું. માટે કોઈ ઉપાય રેવાય નહીં તો બળ કરીને બંધાણો. દેહ કરીને કોઈ જગતમાં અમર છે? આત્મા અમર છે. હજારો સંતોની સાક્ષી વાળી વાત. તમારો આત્મા એ અમર લોક છે. તમારો દેહ થી મૃત્યુ લોક છે. દેહ ભાવમાં જીવન જીવતા હોય તો મૃત્યુ લોકમાં જ કાયમ માટે સહી. અને આ શ્લોકની ઓળખાણ થયા પછી આત્મભાવમાં જીવન જીવતા હોય તો કાયમ માટે અમરલોકમાં અમરલોકના વાસી બનાવ્યા છે સદગુરુએ. મૃત્યુ લોકમાંથી અમરલોકમાં રહેવાના મકાન બનાવી દીધા. અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશમાં લઈ લીધા સદગુરુએ એના બાળકોને. પણ ત્યાં હોરવતું નથી વાંધો છે. ત્યાં આગળ બહુ થોડા માણસો હોય. આ મૃત્યુ લોકમાં તો પાર વિનાના એનો આનંદ જોરદાર ને બધું પાર વિનાનો અપરંપાર. અને આમાં તો કોક 18 વર્ષના હોય, રૂડ ખુડિયા હોય, થોડા જ ને. એટલે જેને હોરવી જાય ને અમર લોકમાં જેનો બેડો પાર છે, જેનો ફેરો સફળ છે. કોઈ ઉપાય રેવાય નહીં તો બળ કરીને બંધાણો. વિચાર કરીને નજરે જોતા કઈ ગયા માંથી રંક ને રાણો. દેહ કરી
આ જીવડો આવા આવરણમાં અટવાણો, મારું મારું કરીને માયા નો મૂકે હુને મારામાં ઘૂસવાણો. આ જીવડો આવા આવરણમાં અટવાણો, અજ્ઞાને કરીને આવરણમાં અટવાણો. વિચારી લઈએ આપણે કદાચ કરોડો રૂપિયા આપણી વાત થઈ ગયા હોય, ઢગલો થઈ ગયો હોય, પછી આ દેહ તાકત ઘણા આપણે જોયા, કાંઈ એમાંથી કાંઈ લઈ ગયા? આમાં લેવા જેવું કાંઈ છે? બહાર ગામ ગયા હોય, ગયા પલા માથે, પછી રાતે ધર્મશાળામાં રાતે રહેલા હોય, ધર્મશાળાના મકાને હારા હોય, ગાડલા ગોદડા હોય, રહેવાની ફૂલ સગવડો હોય, પંખા હોય, બધું સારું જ હોય. પણ આપણે મનથી તેમ છે ને કે આપણું નથી આ. અને એમાં બહુ થઈ જાય, મારું છે. ગમી જાય કોઈ વસ્તુ સવારે હાલતા થાય, ઓછીકો સારું હોય, કાંખમાં નાખી થાય હાલતા, બહાર ખાવાનું નહીં, આપણું નથી. એવી ઈ ભાન ઈ ટાઈમે જ્યાં છે આપણને, ઈ ભાન આવી આપણે જ્યાં છે એની બધી ધર્મશાળા છે કુદરત. આમાં આપણું કાંઈ નથી, કાંઈ માટે ભગવાનનું જ છે, આપણે એના જ છે. આપણે એના નોખા મોકા પડી, નોખા સહી જ છે. આ તો અજ્ઞાને કરીને નોખું નોખું માનીને બેઠા છે. કારણ કે પરમેશ્વરની આ પ્રજા, સગળો બધો સંસાર, એક જ કુટુંબી, આપણને એક પિતાનો આ બધો છે પરિવાર. જુદું કઈ નથી, પણ સમજાય તોની વાત છે ને. એટલે કોઈ ઉપાય રેવાય નહીં, તો બળ કરીને બંધાણો, વિચાર કરીને નજરે જોતા કઈ ગયા માથે રંકને રાણો. આ જીવડો આવા આવરણમાં અટવાણો. રાવણને સીડી કરવી હતી, સીડીએ સડીને ઠેઠ ક્યાંક જવું હતું, થયું કઈ? કોઈથી કઈ થાય એવું ખરું? એ તો કુદરતનો માલિક છે ને. આ વિશ્વ આખું કે કારખાનું છે, જન્મ મરણના અવર જવરના બે રસ્તા છે. બીબા ઘડાય છે, બીબા ઘડા ફૂટે છે, ઘડા ઘડાય, ઘડા ફૂટે, એ ક્રમ ચાલે. એનો માલિક તો કુદરત જ છે. માટે આટલું વિચારી લો, તું કોઈનો નથી, કોઈ નથી તારો. તું કોઈનો નથી, કોઈ નથી તારો. એ વાતને નક્કી તમે જાણો. ન જણાય તો આ ભવસાગરની ભૂલોડીમાં જેમ ઘૂસવાનો છે, તાણો વાણો. કોકડા કૂતરના ઘૂસવાય જેમ કે શેડાઈને જોડેથી ઘૂસ નીકળે ખરી? આટલું વિચારો કે તું કોઈનો નથી, કોઈ નથી તારો. દેહનો જન્મ એક જ, દેહનો જન્મ થયો ઉંદરમાંથી, એક જ ને. બહાર આવ્યા પછી બધા ત્યારે જ હતા, માસી, મામો, કાકો, ભુવન, લાટ બધા. હવે તો આપણે જૂથ છે, અરે ભાઈ એની વાત થાય, હો હગાના હગા, હો હગાના હગા થઈ ગયા. જાવ નગર આવ્યો છે એક જ દેહ, દેહનો ધર્મ એક જ થયો. પણ આ મોહે કરીને આ બધા બંધન થઈ ગયા, પાર વિનાના દેહ ભાવ વાળવા ચિકાસ થઈ ગઈ. આમાંથી છૂટવું મુશ્કેલ થાય. તો સંતો દયાળુ છે ને, કાંઈ માટે એની કોશિશ એ જ છે મુક્ત કરવાની, બંધનમાંથી મુક્ત કરવાની. પણ તું કોઈનો નહીં, કોઈ નહીં તારો. એ વાતને નક્કી તમે જાણો. વિચાર કરીને નજરે જોતા કઈ ગયા છે આમાંથી રંકને રાણો. તું કોઈનો નહીં, કોઈ નહીં તારો. એ વાતને નક્કી તમે જાણો. ન જણાય તો ભવસાગરની ભૂલવણીમાં જેમ ઘૂસવાનો છે, તાણો કરવું. બસ આટલું જ. કે જે સુખને તમે સત્ય માનીને બેઠા એ સુખ ખોટું, સપના જેવું છે. સુખ સપનું આવ્યું ને મારું લાડુ બધું સુખ માન્યું હોય, પણ નીંદર ઉડ્યા પછી માયલું કઈ ખરું? માટે માઇક સુખને અળગું કરીને આ ભક્તિના સુખને વખાણો. માઇક સુખને અળગું કરીને ભક્તિના સુખને વખાણો. દાસ રતન ઉમેશ્વર પ્રતાપ કે અખંડ સુખને માનો નહીં બાપા. અખંડ સુખ એટલે આત્મા, અખંડાનંદ કહેવાય છે. અખંડ આનંદ, અખંડ આનંદ, સત ચિત અને આનંદ. સત ચિત ને આનંદ, સચ્ચિદાનંદ. સત એટલે આત્મા છે આપણો, એમાં ચિત લગાડો અને એમાંથી આનંદ પ્રગટ થાય ને, એનું રૂપ છે. શબ્દ એનું સ્વરૂપ છે. જે શબ્દ છે એ ભગવાનનું સ્વરૂપ છે, અને જે આ નિજનો એનો આનંદ પ્રગટ થાય એનું રૂપ છે. માટે તક મળી છે, મનુષ્ય અવતાર રૂપી સાધન મળ્યું છે. આવ્યો પણ જાયલો મનુષ્ય એનો ગર્ભ એક શેર લોટને કારણે કોટી કોટી બાંધા કર્મો.
આ ગોતું થઈ ગયેલું, પણ આ ગોતામાંથી સદગુરુ સંતો મહાપુરુષો છે ને આ ગોતાને ચોખ્ખું કરી અને આમાંથી હાસુકલા સાર સત્ય વસ્તુ છે, સત્ય વસ્તુની ઓળખાણ સમજણ કરાવે. અને સદગુરુના બાળકોને આટલું જ કરવાનું છે. કેટલું? કાંઈ નહીં તો શું કરવાનું? પણ ગુરુને ગમી જાય વાત પૂરી. ગુરુને ગમતા નથી પછી ઉધાર આપણો કેમ કરી થાય? આપણને ગુરુ ગમતા, ગુરુને આપણે ગમી ખરા? સ્ત્રીઓ બહેનોને એટલું જ કરવાનું, પોતાના ધણીને ગમી જાય એટલે વાત પૂરી. પણ 80 વર્ષની ઉંમર થયેલી હોય ને તો હજી રોજડા નથી હોય કે મારા મામાજીએ ઘાણી કરી, મને ખાડામાં નાખી, મારા મામાજી મારા બાપુજીને વાત કરીને આ ખાડામાં નાખી. હજી સંતો નથી, મરવાટાના કાંઠે ગઈ તો હજી ધણીમાં સંતો નથી. હવે આનું શું કરવું? એ તો ઠીક, જો જગત છે કોઈ એનો અફસોસ નથી, એ તો ક્રમ છે જગતનો. પણ આ ભક્તિ માર્ગ છે જે આપણા હજારો સંતો હાલ્યા છે. પગલા એના પડ્યા, શબ્દો રૂપી પગલા પડે, પગલે પગલે હાલવાનું છે. તો આમાં તો આટલી જ વાત છે. બસ ગુરુને ગમી જાય. ગુરુને કેમ ગમવા? એવા વર્તનથી, એવા હૃદયના શુદ્ધ ભાવથી બે પડો મટાડે આંતરું ભાંગીને મળવાનું છે. આંતરું ભાંગી જાય એટલે ગમી જાય. બસ ત્યારે અંતર છે. પાનભાઈ જે વાણીમાં કીધું છે કે અંતર ભાંગ્યા વિનાનો ઉભરો ન આવે, ન થાય હાસે હાચી વાત. આટલી સૃષ્ટિ જાય અંત તણી એટલે પ્રભુ દેખે આપો. પ્રભુ ખોવાઈ નથી ગયો, પ્રગટ જ છે, આપણી સામે છે, પણ આટી છે. દ્રષ્ટિની માર્ગો બગાડ છે, એને લઈને આવ. દેહ દેખાય છે, દેહની માર્ગો દેવ છે નહીં સમજાતો નથી. એનું કારણ છે કે આપણી દ્રષ્ટિમાં બગાડ. સંતો મહાપુરુષોએ કીધું કે હું તો અતિ જન્મોથી આંધળી, મારા સદગુરુએ આપી છે મને આ આંખ. હું અતિ જન્મોથી આંધળી, મારા સદગુરુએ આપી છે મને આ આંખ. ગુરુ શરણના આંજન મેં આંધ્યા તો મટી ગઈ મારી સર્વે ઝાંખ. પછી એ આંખ ખોલીને જોયું, સદગુરુએ જે આંખ ખોલીને જોયું ને, સદગુરુએ આપી જે આંખ ખોલી જોયું ને, તો આ ગઢગઢમાં બેઠો છે મારો અલગ ધણી. એવા જ્ઞાની ગુરુ અમને મળ્યા છે. આપણે રાંધવા વાળા નથી મળ્યા. હું તો અતિ જન્મની આંધળી, જન્મથી આંધળી, મારા સદગુરુએ આપી છે મને આંખ. ગુરુ શરણના આંજન જઈને આંજા એની મોટી સર્વે જાય. એ આંખ ખોલીને જોયું તો ગઢગઢમાં બેઠો છે મારો અલગ ધણી. એવા જ્ઞાની ગુરુ અમને મળ્યા. બોલી મારી અમને જ્ઞાન ધણી, એનાથી કંસન કાયા કીધી. મારા સદગુરુ તો છે પારસ. પારસ પણ એનો પર્સ થતા લોટું કદાચ હોનું થાય એમ કહેવાય છે. પણ સન છે ને એ તો હબોડિયા બનાવે, આપ સમાન, આપ સુપ ઓળખાવે, આપ સમાન બનાવે. પણ તાલગણની શરણની માર્ગ વિશ્વાસ રાખી અને ગુરુ પરાયણ જીવન બનાવો, ગુરુને ગમી જવું પડે. લગ્ની લાગવી તો એમાં લાગવી. કબીર બાપાએ કીધું છે લગ્ની લાગ્યા વિના કોઈ પાર નહીં પહોંચે. આ જીવડો પર લેવો જાય. સદગુરુથી લગ્ની કઠિન મેરે ભાઈ. આ કોઈ એવી પેટીઓ નથી માંડીઓ વેપાર કરવાની. આ ભક્તિ માર્ગ એક જ એવો છે. બાકી આ સિવાયની 9 પ્રકારની 9 ખાના છે, 9 થર છે ને. તો આ 10મો માર્ગ છે. 10મ દિશા આવી દળ ભીતર 9 નામ મિટાયો. પંથ બધા થઈ ગયા પરિપૂર્ણ એકમાં અનેક. 10મી પ્રેમ લક્ષણા ભક્તિ સ્વરૂપની ઓળખાણ. અને સ્વરૂપની ઓળખાણ ત્યાં થઈ જાય એટલે એના હૃદયમાંથી અરસપરસ પ્રેમ પ્રાગટ્ય થાય. અને આ પ્રેમની બાળકો જરાય વેપ નથી. આ પ્રેમની બાળકો કોઈ જાતનો સ્વાર્થ નથી. આ પ્રેમની બાળકો લૌકિક કોઈ વ્યવહાર નથી. નિરંતર ચોખ્ખો પ્રેમ છે. એક સ્વરૂપનો આ ઓળખાણનો પ્રેમ છે. 5 તત્વના ઘાટમાં મારો નાથ રહેલો છે. પછી એને ગુરુ કહે તો ભલે, ઉમેદ બાપા કહે તો ભલે, ઉગારામ બાપા કહે તો તમારો આત્મા છે. રામદેવ પીર બાપા કયો, જે તમારા નામ લેવા હોય ને એ બધા અનેક નામ છે. આ સ્વરૂપના છે. સ્વરૂપમાંથી આ બધા પ્રગટ દેવો થયા છે. સર્વોપરી હોય તો સ્વરૂપ છે. દાદા લાભુરામ બાબા કહેતો ભાઈ હાઈ લેવલ છે.
હજમ થાવું સ્થિર થાવું કે આની મારું સમાધાન કરવું હોય તો કોઈ સાહેબ તેરા ઘર તો અકળ છે એમાં માંડ પૈસા છે કોક નર મથી મળી બાકોડિયા ભર થઈ ગયા નથી માંડ પુગાડો દરવાજે પૂગી ગયા એને ઈવડે પૂગી ગયા ને ઈ કે તમને બહુ કાહટી પડ્યો હેલાઈ દે નથી થયું કાહટી પડતી છે ને દેવારામ બાપા લાભોરામ બાપા બલારામ બાપા એ ત્રણ એની પેલા ઉગારામ બાપા ઉદારામ બાપા અને અર્જુન બાપા એ ત્રિપુટી પહેલી તે પછી આ ત્રણ નથી પછી આ તાજે આપણા પાસે બીજા ત્રણ પકડ થયા ને તો આપણા રામ બાપાનો ઇતિહાસ સાંભળેલો 10 વર્ષ લગાડ લાભોરામ બાપાએ ઉગારામ બાપાનું શરણ સેવા શરણે થયા ને નામ વસન નથી પામ્યા ને પછી આ ઈ ટાઈમે તો ઓપરેશન નો પાર નથી આપણે અમે પોતે જ કે હરિજનભાઈ નો ડિઝાઇન દિવસના તો 60 લીધા એના ઘરમાં ન કરવાની ઘેરે આવીને બાણ ફરી એમ ઉપર પડે કેટલા 60 નાખજો 60 કા કે અડી ગયા છે પાણીના સાટા નાખી ઓસરી પકડે એ અમે અનુભવેલું અને રાતમાં અડી ગયા હોય તો રાતમાં પાણી ન હાલે એમાં દેતવા નડવું પડે તો એ પવિત્ર થવાય આવી આભડસટને એવા ટાઈમે દાદા ઉગારામના શરણે થયા હોય પછી જગત તો આ એવું ને એવું છે જ ને 10 વર્ષ લોટ નતો દીધો તરઘરીના ભાઈઓ કે અપડાઈ ગયા વટલાઈ ગયા છે ફરારા ઢેડિયા બાવા છે ઢેડિયા પાપડ થઈ ગયા આપણા દાદાને કીધું તો હકા બાઈએ તો ઢેડિયો બાવો થઈ ગયો એટલે વાતે આ છે ને આ લૌકિક દ્રષ્ટિ છે આપણી દ્રષ્ટિ લૌકિક છે કારણ અલૌકિક દ્રષ્ટિ ન થાય તો અલગની ઓળખાણ થતી અલગને ઓળખવો હોય તો અલૌકિક દ્રષ્ટિ સદગુરુ જે આપણે અનુભવ કોષ કરાવીને જે જ્ઞાન શિક્ષુ આપ્યા છે અનુભવની દ્રષ્ટિ આપી દ્રષ્ટિથી મારો નાથ ઘટનો વાસી એ જ છે અવિનાશી પણ જાણે છે સદગુરુના દાસ અવરને તો આટી છે અવરને મન તો અટપટો ભારી જળ સળ જેમ જળમાં છે ગુણીજન ગોતી લેજો પ્રગટ પીવું રહાતમ પાસે પીવના પરમાત્મા રહાતમ પાસે નથી જમીન કે આકાશ આકાશમાં જે બંગલો કર રહેતો નથી જમીનમાં પતાળમાં કરી ગયો નથી બીતો નથી એ ભેગો છે પણ આપણે આપણા સ્વપ્ન દાડો ન સમજી જીવન દાડા કીધું ગુરુ ગોતો તો કાયામાં ગોતજો શું કરું એ મારા વાલાના વખાણ દહ બોલે એની ડેલી બિરાજે રાખજો ધોરી દિશાના પ્રમાણ એવા સાકાર દેહધારી સદગુરુ ભગવાન મળી જાય તો સગુણ અને નિર્ગુણ બે ભેગું સગુણમાં નિર્ગુણ છે નિર્ગુણમાં સગુણ સગુણ એટલે સાકાર આપણો દેહ છે નિર્ગુણ એ જ આપણો હાથમાં આટલું કરી લેવાનું છે બસ પ્રેમ પ્રગટ થઈ એટલે આપણા ભગવાન છે ને એના શરણના દાસ છે કાયમી માટે બીવું નહીં કારણ કે દીપડા નથી હો ગીતા ને હો એ તો આપણા અવતારણ ભગવાન છે અને એવું કે લાગે ત્યાં બંધ કરી દેવું એવું કઈ નથી આમાં કંતરાટ કે ગુરુ છે નોખું ન પડે કે આનો કેસ થાય ભાઈ નોખું નહીં પડે કેસ થાય એવું કઈ નહીં તો મનમાં ને તો સંકેશ લખ્યું નહીતર ફિરુંગી એકેલી મારા પ્રેમ ગુરુને વસને આવીશું જુગ જોવા ક્યાંક વાણીમાં આવે મન માનવાની વાત છે તો આમાં જેમ લૌકિકની બાળકો નથી ઘણા ઠેકાણા ફેરવાય ને આપણે તો અહીં સારું છે પણ અમેરિકા આફ્રિકામાં એક જ દીમાં 2-3 ફેરવણી થઈ જાય ન ગમે એટલે ભાઈને ન ગમે દી હોય જાય ભાઈને ન ગમે ઈ કાઢી મૂકે એવા 2-3 આખા દી બધી આવ્યું એટલું સારું છે પણ પછી ખતા ખાવાનું બસ બારો ધણી ધન્યવાદ છે વીરપુરની બાળકો જલારામ બાપા થયા ને જેથી ભગવાન એને ઘરે આવ્યા ને ઇતિહાસની વાળું છે ને વાત બાવા સાધુ રૂપે ભગવાન આવ્યા એ ટાઈમે રહોડું હાલતું હતું પાછ પછી ભગવાન જમતા હતા બાપા એને પીરસતા હતા ને વીરબાઈમાં રસોડાની બાળકો રોટલી બનાવતા હતા એવો ટાઈમે ભગવાન બરાબર પ્રક્ષા લેવા આવે અને ખરેખર ભગવાન પ્રક્ષા લેવા આવે ને એ પ્રક્ષામાંથી પાસ થાય ને જેનો બેડો પાસ તો બેરું ડગે છે એના મનનું ડગે ભલે ભાંગી પડે પ્રમાણ વિપતું પડે પણ વણસે બી છે હરિજનના પ્રમાણ બાપાએ
ભગવાનને આગળ કર્યો કે આગળ જમણવાળી સાલું થી બધા બેસી જાઓ બાપા, પ્રસાદ લઈ લો. ભગવાને ચલા બાપાને કીધું કે ભાઈ મારે પ્રસાદ લેવો નથી, હું તો કાંઈક અનોખે કામે આવેલો છું. તો બાપા કે બોલો બોલો શું કામ? એવું મારું શું કામ બોલ્યો કે ભાઈ તમે એમ કરો ને, આ બધું રોડ તમારે પતાડો ને તીકડીએ વાત કરો ને તમારા પગેથી ધૂળ હરી જાય. પણ આ સિંહણ બસો એક કે હજાર, કુકડ બસા લાખ કે લાખે બસા. બાપા ના એ વાત તો કયો તમારો શું ભાવ છે? પછી ભગવાને કહી દીધું કે આ મારો દેહ વ્રત થયેલો છે, ચારધામની જાત્રામાં જવાનો ભાવ થયો છે. કહી જલા ભગત તમારી અર્ધાંગના વીરબાઈ ની માગણી કરવા માટે એમ કે માગવા આવ્યો છું, તમે અમારા દેહની સેવા કરવા માટે તમે મને અર્પણ કરી દીધું. હાલો આ મારો ભાવ છે. તો બાપા અહીંયા આપણે જરાક વિચારવું જોઈએ ને, કારણ કે માને પૂછવું તો જોઈએ ને. એટલે આ ના કાંઈ બોલ્યા વિના રહોડે જાય છે. રહોડા રોટલા કડાઈમાં બારાક જાળીને જલાવવા ઉભા રહીએ. બા એના મોઢામાં જોયું ને બાપાને ત્યાં મા વર્તી જાય કાંઈક આમાં કેમ ફેરફાર થયો. એટલે ભાઈ એવું નક્કી કરેલું કે શાક બાક ખારું થયું હોય, તીખું થયું હોય, રોટલા કાસા કાંઈ રહી જાય કંઈક વાંધો છે. હાથ જોડીને કહે છે માતાજી કે મારા નાથ કેમ આ તમારું જરાક ઢીલા જેવું દેખાયું હતું? બાપા કે દેવી આપણે જે ભોજા બાપાને નિશાળે ભણીએ છીએ ને એની પરીક્ષા આવી છે. એ પરીક્ષામાં બેહવાનું છે, પાસ કે ન પાસ તો મારો સાહેબ સહી કરશે. માં કે આમાં કઈ હું હમતીની સોખવટ કરું. સોખવટમાં એવું છે દેવી, એટલે ભગવાન જ હોય ને, ભક્તોની માટે બધું ભગવાન જ છે. બાવો ન કે કઈ ભગવાન પધાર્યા છે અને તમારા દેહની માગણી કરી છે, તેના દેહની સેવા માટે એને જાત્રામાં જવું એવી માગણી કરી છે. આ વાત છે. માતાજી વીરુબાઈ માંગે તો પછી તમે કીધું કે મેં હાઈ નથી કીધી, નાઈ નથી કીધી. કે કેમ? તમને પૂછ્યા વિના નો થોડું મારે હાર ના કહેવાય. કદાચ હું હા કહું તો તમે ના પાડો તો શું કરવું? ભગવાનને હું કહી દઉં કે હાલો તમે જે માગણી કરી મંજૂર છે, તો બસ તમે ના પાડો શું કરવું? અને ના પાડો તો તમે જો તમે હું કામ ના પાડી, આ પાડી દેવી તો એટલે મુલાકાતથી એકાબીજા મુખામુખ પૂછી લીધું, પૂછવા માટે ખુલાસો વાત કરી લીધી. બોલો હું કહેવાનું છે બોલો. ત્યારે માતાજી કે મારો દેહ તમારા આ દેહના હક પણ છે, બાઈને ના. એમાં આપણે સત્સંગમાં ઘણી વાર આપણે પહેલા વાત કરતા હજી કરતા હતા. હવે થોડોક ધીરો પડ્યો મારી માથે જાય એવું ધીરું કરી દીધું. હું કહેતો હતો ભાઈઓને આ દેહના બે હક પણ છે, બે દેહના હક પણ છે. સ્ત્રી પુરુષ એટલે દેહના બે હક પણ છે. આ એક બેમાંથી એક પેલા રાંડક નહીં કાં તો બાઈ જાય તો ભાઈ રાંડે, ભાઈ જાય તો બાઈ રાંડે. એટલે હું સત્સંગમાં આપણે કહેતા ભાઈ આ બધી વિચારજો. તેથી એવું થાય ને આપણે વિચારમાં નહીં હોય ને ખ્યાલમાં નહીં હોય તો લપડે હાથ બે રાખી રોવું પડશે. તડાકો તો બોલવાનો છે દરેકની માટે, કારણ કે બાળકમાં ત્યાં ભેગા થયા એ પૂર્વના લેણ દેણ ને લઈને ભેગા થયા. બાળકમાં ભેગા જેમ નાખો નોખા પડવાના છે. કા બાઈ જા પેલા કા બાઈ જા દેહ જાય જો આત્માને જવું પડવું છે નહીં. તો આપણે ગીરે જ ભડાકો બોલ્યો પછી કેદો નો બંધ થઈ ગયો. દાદાની કૃપાથી બધી થોડીક ભાન થઈ ગઈ એટલે આંખમાં આવડું બાવડું નથી આવ્યું. બધું પરમાની ધોરણ ચાલુ કરી દીધી. પાણી રેડ્યું નથી પૂછડે. નવદી લગ્ન હરિહર ભોજન ને ભજન. નવદી લગ્ન એમના અમારા કામોર કામ છે બાજુમાં એ બ્રાહ્મણ હતા છે અમારું ગામનું કામ કરે છે ને એમ થયું કે ભગત નહીં આવું થયું એટલે કંઈક કામ તો આવડું પડે ને. આવ્યા હતા પૂછપરછ કરી બેઠા એટલે એમ કે આગળ કામ લખવાનું બેલાડ બધું કઈ કહે તો ખરા. પછી સા પાણી પાઈને ખોરી નોટ દીધી. બીજા આલ્યો હતા શીખ અને તમારું જે કામ અહીં હોય ને એ કામ અમારે કરવું નથી, અમારે અહીં કેળી આલવું નથી. એટલે મહેરબાની કરી તમારે અહીં આવવાની છૂટ છે પણ કામ તમારી પાસે કરાવ્યું. હવે પૂછડે પાણી રેડ્યું નથી પણ સપનામાં કઈ આવ્યું નથી.
આપણે એ ક્રિયામાં ક્યાંય ઘૂસવાના નથી, કંઈક થવું જોઈએ ને. ખબર વાડાડે વલ્લભભાઈ બા હતા ઓનામાં, વલ્લભભાઈ કુરજી બાપાના વાસતાની માલિકો મકાન બનાવ્યા ત્યારે મકાનના પાયા ખોદી અને દાદાનો ફોટો, ઉગારામ બાપાનો, ઉમેદ બાપાનો ફોટો રાખી અગરબત્તી કરાવી, દીવો કરાવી, નાની વધાવી અને એવી રીતના મુહૂર્ત આપણે હાથથી કરાવી હતા. ભાઈ આવે બોલે બાપા હાલો પાયાનું મુહૂર્ત છે, હાલો બાપા આવ્યો, આપણે માથામાં લેવાય ને ગુરુ નખાય મોઢા કરી એવી વિધિ કરાવી બે મકાનની. પછી મકાન થઈ ગયા પછી ઢોર ઝાકર કોઈ બીમાર પડે છોકરા બોકરા તો આડો પાડવાથી મા હતા ભોળા આવે આપણા કોનામાં પાડવાના બેનનો ડોહિયો આવે ને કે ભાઈ તમારા માંદા ન પડે આમાં કે તમે ઓલો હવન નથી કર્યો વાસ્તુ નથી કર્યો હે પડે જ માગે. અને મા પછી ધકાય એટલે ભાઈ નથી છોકરાઓ કે આ બધું આપણી ભૂલ થઈ ગઈ, વાસ્તુ ન કર્યું, સુવા કાંઈ ન કર્યું એટલે આ બધું થાય. હવે પેલા 3 વાર કર્યું એને કઈ થતું નથી. પણ નિડર સદગુરુના બાળકો છે, બાકી તો જગતની બાળકો જીવ થઈને શિવમાંથી અજ્ઞાન કરે જીવ થઈને બેઠો ને તો ભયમાં જીવે, ફડક ફડક જીવે છે. એ તો તબેલાના ઘોડા જેવું છે આ બધું. તબેલાના ઘોડા હોય ને એને કોકથી બહાર નીકળવાનું હોય અને રસ્તે ચડે ને શીકલો જાળામાંથી ઉડે ને ત્યાં તરતી ભડકે. પણ રણ મેદાનની માલમાં લડાઈમાં જે ઘોડા હાલે છે ને કામ કરે છે ને એને બધો ભય ઉડી ગયેલો. તડાકાનું ભડાકાનું ટોપનું અવાજ બધું થતું હોય એમાં મરતા હોય પણ ભય એને ન હોય. એમાં આ બધા તબેલાના ઘોડા નથી, આ રણ મેદાનના ઘોડા છે, લડવિયા છે, લશ્કર